રાવ પરિવારના સદસ્યો સદગુરુદેવ કી જય, ગિરિરાજ ધરણ કી જય, લાલ કી જય. થોડી વાર માટે પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન કી જય. એમનો વકીલ સાહેબની સાથે જેટલા લોકો વ્યસન મુક્તિની અંદર જોડાયા છે એ દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. કારણ કે એમણે વ્યસન છોડ્યું, મને મોટામાં મોટો ફાયદો એ મળશે. મારો સ્વાર્થ હું તમને કહી દઉં, તમે વ્યસન છોડ્યું પણ મારો સ્વાર્થ શું એની પાછળ? તો કે તમારા પરિવારના સભ્યો આશીર્વાદ મને આપશે, એ મોટામાં મોટો મને ફાયદો છે. અને આશીર્વાદનો હું હકદાર છું. તમે વ્યસન છોડ્યા એ મને ફાયદો. અને ઘણા કામો છે આશીર્વાદથી થતા હોય છે, તો એ આશીર્વાદ મને મળશે. આ મારો મોટામાં મોટો સ્વાર્થ અને ફાયદો બંને વસ્તુ છે. તો વ્યસન જેણે મૂક્યું એનો ખૂબ ખૂબ આભાર, હું હૃદયપૂર્વક આભાર માનું છું. માઇક વાળા ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, જેમણે સેવા આપી. ભલે હવે એમની કોઈ ભૂલ નથી અને હું ક્યારેય કોઈને દોષ આપતો નથી. ઠીક છે, કઈ તકલીફ હતી અને છેલ્લા 2 દિવસથી દૂર થઈ ગઈ છે. એમનો ખૂબ ખૂબ આભાર. અને એની સાથે ઇન્દ્રજીતભાઈ અને નગીનદાસભાઈ અને એની આશારામભાઈ, પાણી કહીએ તો દૂધ હાજર કરે, આવી જેણે સેવા કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. એની સાથે રસોઈની અંદર રસોઈયા એ તો અહીં ઉપસ્થિત નથી, કદાચ રસોઈ બનાવતા હશે, પણ 7 દિવસ સુધી મને તમને બધાને જેને જેને જમાડ્યા એ રસોઈયાનો પણ ખૂબ ખૂબ આભાર. જેની જગ્યામાં બેસીને આપણે આ કથાને 7 દિવસ સુધી તમે સાંભળી અને મેં કહી, એને પણ મારા વ્યાસપીઠ ઉપરથી ખૂબ ખૂબ આશીર્વાદ. એ પરિવાર પણ ખૂબ સુખી થાય. અને આ ભૂમિની અંદર જે પરિવારે આ કથાનું આયોજન કર્યું છે એના પિતૃઓને ભગવાન ભાગવતજી અને ભગવાન કૃષ્ણ એ પિતૃઓને મુક્તિ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. ત્યારબાદ અહીં બેઠેલા 3 સંગીતકારો, વિમલભાઈ, કિશોરભાઈ અને બીજા વિમલભાઈ, કીબોર્ડ ઉપર સહકાર આપતા હતા, તબલા ઉપર ગાવા. 3 ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. સાથે અત્ર બેઠેલ ભૂદેવ દાદા જતા રહ્યા, એમના ચરણમાં વંદન. બ્રાહ્મણોનો હું દાસ છું એટલે બ્રાહ્મણોને તો હું વંદન જ કરું છું, પણ એ સાથે અત્ર અંતમાં તમારો આભાર ન માનું બધાનો અહીં બેઠા છે બધાનો, તો મારી કથા અધૂરી રહે. એટલે સૌથી મોટો આભાર તો મારે તમારો માનવાનો છે કે તમે 3 કલાક 4 કલાક, હું જેટલી વાર કથા ચલાવું એટલી વાર તમે અહીં બેઠા રહ્યા છો અને શાંતિથી કથાને સાંભળી છે. વક્તા કિમ કરિષ્યતિ યત્ર શ્રોતા ન વિદ્યતે. અને છેલ્લે આશીર્વાદના 2 શબ્દો કહીએ અને કથાને વિરામ આપતા પહેલા હું તમે ભગવાનના શરણે જઈશું અને ભગવાનના શરણે ગયા પછી સંતોના આશીર્વાદ લઈશું. અંતમાં વ્યાસ ગાદી ઉપરથી મારા તમને બધાને આશીર્વાદ છે કે છાઈ રહે બહાર બગિયા फूल की खिलती रहे, छाई रहे बहार बगिया फूल की खिलती रहे और जीवन के हर मोड़ पर
जीवन के हर मोड़ पर सफलता अब सबको मिलती रहे। जीवन के हर मोड़ पर सफलता आप सबको मिलती રહે। અને અંતમાં એક તમારા અને મારા માટે એક શેર અર્જ કરું છું કે तूफानों में कश्ती को किनारे भी मिलते हैं, तूफानों में कश्ती को किनारे भी मिलते हैं, जहां में लोगों को सहारे भी मिलते हैं, जहां में लोगों को सहारे भी मिलते हैं। दुनिया में सबसे प्यारी है जिंदगी। बहुत सुंदर बात से सामझो। प्यारे मिलते हैं, कुछ लोग जिंदगी से भी प्यारे मिलते हैं आप जैसे। આપના માટે એટલું કહી અને ભગવાનના ચરણે આવો જઈએ અને પછી સાધુઓના આશીર્વાદ દયા
દાસ દાસન તેરી શરણ તેરી શરણ પ્રભુ તેરી શરણ તેરી શરણ મેં આયા હું તેરી શરણ મેં આયા તેરી શરણ પ્રભુ તેરી શરણ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા 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 રામ 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 રાજા રામ 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 સીતા 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 રામ 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 બોલી સગી જય આનંદ કંદ ભગવાન કી જય सच्चिदानंद भगवान की जय अपने अपने मात पिता की जय अपने अपने गुरु महाराज की जय आज के आनंद की जय गौ माता की जय नमः पार्वती पतये जय जय श्री राधे श्री राधे जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे बोलिए वृंदावन बिहारी लाल की जय। अंत में 3 बार ओम हरये नमः 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 बोलिए भागवत स्वरूप भगवान की जय। પાસે બિરાજમાન પ્રથમ તારનો દમ લે હું આપને લાવવા વાળા પરમાદરણીય પરમ પૂજનીય જે તે કહો આપ છો જ પણ હું તો અહો ભાગ્યવાન કે ભરતકુમારે આ ગામને ગુંદરે અને અમારી આ બ્રહ્મભટ્ટ સમાજ આસપાસના ગામો અને ભાવિ ભક્તો બહેનો માતાઓ એમને બધાને પહેલાં મારા ભરતનું નામ લેવું પડ્યું કે પ્રેરણા આપી એ સમાજને પ્રેરણા કે આપના દર્શન કરાવી અને અમૂલ્ય અવસર જેને ભાગવત કહેવાય આ તો કોક જ ભાગ્ય હોય એ ગામમાં જ કથા થાય તો એવા આપ શ્રી શાસ્ત્રીજી મહારાજના પાવન પગલા આ ગંડિયાળ ગામમાં થઈ કથા બાબતમાં તો શું કહેવાનું સમાજ સંસ્કાર બાબતમાં તો આપે 7 દિવસ સુધી કીધું છે અને સંઘર્ષો જીવનમાં આ તો ચતુર્કુળ છે પંડિતજી મહારાજ શાસ્ત્રીજી આ ચતુર્કુળ છે આ તો આ સંગ્રહવા વાળી વસ્તુ જે આવી અને આપણા ગામમાં માતાજીના સાનિધ્યમાં અને નિમિત્ત માત્ર બનીને ભલે માધ્યમ બનીને ભરતકુમાર આપણા ભરતભાઈ અને આસારામજી આ બધા નિમિત્ત બને છે પણ એ એવા નિમિત્ત બન્યા છે કે સંત મહાપુરુષોના એમણે આશીર્વાદ લીધા છે બાપુ સંતોને નજદીક બેસવા વાળા છે
અમને ગર્વ છે કે નાગરવનજી મહારાજ કે સંતોપુરી બાપુ કે અમારા જેવા સંતોને બોલાવીને એણે સત્સંગ સાંભળ્યો છે, માટે આપ પધાર્યા છો. હું તો પહેલા કહીશ, આમાં શાસ્ત્રનો જ્ઞાનનો વિવેક કોણ કરી શકે? જે સંતોની પાસે જઈને જેણે સત્સંગ કર્યો છે તે. પટણાગઢમાં આ ભૂમિને પવિત્ર કરવા માટે રજકણમાં એક એક મારી માતાઓ, બહેનો અને ભાઈઓ, વડીલો, આગેવાનો, બહારથી ગામથી મહેમાનો જે તે આવ્યા, તમામે તમામ એક એક બાપજીના શબ્દો સંઘર્ષો નહીં ખો. ખૂબ સંસ્કાર. બાપજી 7 દિવસ સુધી આપણે કથા સંભળાવી. આમાં આપણે દુર્વ્યસન, આજે આપણા ખોટા વ્યસન છે તો મુખ્ય કાઢવાની વાત છે. આમાં સંતો ખુશ થાય, હાવ ભાવથી શાસ્ત્રીજી કહી દેશે કે સંતો ખુશ થયા. નાના, અમારા વડીલો, અમારી માતાઓ બહેનો ખુશ થઈ કે માથી રાક્ષસો દુર્ગુણો અમારા છે સમાજમાંથી નીકળી જાય તો જ અમે આગળ વધી શકીએ. બાકી શાસ્ત્રો જ્ઞાન એમનામાં છે, પણ આ સંસ્કાર, કુસંસ્કારો અને બાપજીના જે શાસ્ત્રીજીના બે જે મહત્વના જે એમના જીવનના શાસ્ત્રીજી જે કહી ગયા કે ગૌ રક્ષાની સેવા કરવી, ગૌની સેવા કરવી અને વ્યસનમુક્તિથી દૂર રહેવું, એ આપણા માટે હળવળ અને આપણા હિન્દુ માટે એ મહત્વની વસ્તુઓ કરી હતી, જેના કારણે આપણે એની પાછળ શારીરિક, માનસિક અને આર્થિક રીતે ખુવાર થઈએ છીએ. પણ બાપજીએ જે કીધું એ જાગ્યા ત્યાંથી સવાર એમ ગણીને જેણે વ્યસન મુક્તિ જે નાબૂદ કરી અને જેણે શપથ લીધા છે એ માં ખોડિયાર એને શક્તિ આપે અને મનોબળ આપે કે શાસ્ત્રીજીના સાનિધ્યમાં જે શપથ લીધા છે એ કાયમ અડગ રહે અને ભીષ્મ પ્રતિજ્ઞા જેવું ગણી અને એને હાથ ના અડાડે. હું આ મારો વિશ્વાસ સાથે કહું છું કે હું વસ્તુથી કેટલો બધો દૂર રહીશ કે નફરત કરી કે જે જગ્યાએ વપરાતી છે જગ્યાએ લગભગ મારી હાજરી નહીં હોય, મજબૂરી હશે તો દૂરથી હાજર રહીશ, પરંતુ એમાં સાથ નહીં જુડાવો કે આ વસ્તુને વાપરો ને આનામાં મારો સહયોગ છે. આ મારી ભીષ્મ પ્રતિજ્ઞા આજે જાહેર કરું છું. અને ભગવાન જો આપણે સદબુદ્ધિ આપે તો આપણી માતા ખોડિયારની કૃપાથી આ દર 5 વર્ષે આવી ભાગવત કથા કરવા માટે હું મારા કુટુંબ અને બધાને આ માટે શક્તિમાન બને એવી ભગવાન આગળ પ્રાર્થના કરું છું. અને શાસ્ત્રીજીના આશીર્વાદ રહે, સંતોના આશીર્વાદ રહે અને આ સભામાં બધાએ ભેગા થઈ ગામ લોકોએ જે સાથ સહકાર આપ્યો, શ્રવણ કર્યું, અમારા પાસે જે બી સાથ સહકાર આપી, અમને જે આ કથામાં સહયોગ આપ્યો, નામી અનામી ગામના છેવાડાના વ્યક્તિ અને આજુબાજુથી પધારેલ મહેમાનો, સગાવાલાઓ, અંગત સંબંધીઓએ જે સહકાર આપ્યો છે એ આમાં ચિરસ્મરણીય રહેશે અને આ કથાનો રસપાન કરી એમના જીવનમાં કંઈક ઉતારે એવું હું માતાજી આગળ પ્રાર્થના કરું છું. અને આખા ગામ વતી, અમારા કુટુંબ વતી, અમારા પરિવાર વતી આ કથામાં જેણે સહયોગ આપ્યો છે એનો ખૂબ ખૂબ આભાર માની આજના આ પ્રસંગને હું વિદાય આપું છું. જય ગંગા મૈયા. મહેશ્વર સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યાર્થસિદ્ધયે. દરેક જણાએ અહીંયા જેટલા બેઠા છે એ દરેક જણાએ મનની અંદર બોલી દેવાનું, સર્વ કાર્ય અને બાકી બધા ચમચી વકીલ સાહેબ આમ ચમચી ભરી અને જમણા હાથની અંદર જમણા હાથની અંદર પકડી રાખો. ચાલો, તમારે હાથ લગાવી રાખવાનો, થોડોક આમ વચ્ચે હાથ રાખો, બસ થોડાક આમ આવી જાવ. બેન તમે હાથ લગાવો, બસ. એક કામ કરો, એક હાથમાં લઈને ત્યાંથી અહીંયા મંડપની અંદર આવી જાય. નમઃ. ઓમ ઇન્દ્રાય સ્વાહા. ઇન્દ્રાય નમઃ. અથ ગ્રહો સ્વાહા. ઓમ સૂર્યાય 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 ઓમ સોમં સંભુર્મુકુટભૂષણં. ઓમ ચંદ્રમસ્ય સ્વાહા. ઓમ ચંદ્રમસ્ય સ્વાહા. ઓમ ધને ઓમ સાંભા શિવાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. જળ ભરી રાખવાનું હાથમાં, જમણા હાથમાં.
ओम महात्राद्य महामंगल्य फलप्रदमासोत्तम मासे पुण्य पवित्र मासे चैत्र मासे शुद्धे शुक्लपक्षे अद्य पूर्णिमायां तिथो वासरस्त्वद्यः चंद्रवासरान्निमित्तायां ग्रहगण विशेषण विशिष्टायां शुभ पुण्यतीथो गोत्रस्य अत्रिगोत्रस्य अमुक नाम्ने सपत्निको सपरिवारो यजमानो हम्म सकुटुम्बे जनानां यजमानो हम्म सक प्रधान होमन करे અહીંયા ભાગવતજીને નમસ્કાર કરે જવાના જનમાન્યસ્ય તોલ્વયાદિતરત ચાર્ધેષ્વવે વિનિમયો યદ્રાત્રિ સવાર્ગો મૃષા ધામનાસ્ત્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ ભગવતે ભાગવત પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ लक्ष्मी नारायण देवताभ्यो नमो नमः राधा कृष्ण परमात्मने नमो नमः नमस्कारान् समर्पयामि नमस्करोमि હવે અહીંયાથી ભગવાનના સહસ્ત્ર નામ જે આપેલા છે એ સહસ્ત્ર નામ બોલવામાં આવશે દરેકે ધ્યાનપૂર્વક આહુતિ આપવાની છે આગળ પાછળ નહીં જવાનું અને મનની અંદર શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતું જવાનું આ બેઠા છે પણ મનમાં જાપ કરી શકે છે ચાલો ઓમ કૃષ્ણ કનૈયા ઓમ વિષ્ણવે સ્વાહા હવન આપણે કરવો હોય તો એની અંદર ગ્રહ શાંતિ જરૂરી છે કોઈ પણ હવન કરો તો એની અંદર ગ્રહ શાંતિ તો થવી જ જોઈએ ગ્રહ શાંતિ થાય પછી જે યજ્ઞ થાય એ યજ્ઞ ગ્રહ શાંતિ કર્યા પછી યજ્ઞ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય તો આ અત્યાર સુધી આપણે ગ્રહ શાંતિ કરી ચાલો નમસ્કાર કરી અને તમે તારે ઉભા થઈ જાઓ અને બીજી ગાડીઓ બધું 3 આંગળી 36 દાણા લેવાના હરિ ઓમ પુંડરીકાક્ષાય નમઃ સ્વાહા વિશ્વકર્મણે નમઃ સ્વાહા મહાતપસ્વે નમઃ સ્વાહા યોગિનવે સુતાય નમઃ સ્વાહા સર્વવિદ્ભાનવે નમઃ સ્વાહા વિઘ્નેશ્વરાય નમઃ વિષ્ણવે નમઃ સ્વાહા વિજરાય નમઃ સ્વાહા ધાય નમઃ સ્વાહા વિજયાય નમઃ સ્વાહા ચાલો નમસ્કાર કરી ગુરુ હરણના મોઢા જેવી મુદ્રા કરી અને સત્તો હાથ રાખી અને ઓમ કરવાનો ચાલો ઓમ ઉપેન્દ્રાય નમઃ વામનાય બોલો નમઃ બોલો જોસ્વતાય નમઃ અનિતેન્દ્રાય નમઃ સ્વાહાય નમઃ સ્વાહાય નમઃ સ્વાહા રુદ્રનવે નમઃ સ્વાહાય નમઃ સ્વાહાય નમઃ સ્વાહા વેદાય નમઃ સ્વાહા માધવાય નમઃ માધવે નમઃ અતેન્દ્રાય નમઃ સ્વાહા શગરાય નમઃ સ્વાહા કાલાય નમઃ સ્વાહા બુદ્ધાય નમઃ સ્વાહા વીરાય નમઃ સ્વાહા શક્તये નમઃ સ્વાહા મહાદૃતये નમઃ સ્વાહા વિષ્ણુએ નમઃ સ્વાહા વાસનાય નમઃ મહિભગત્રે નમઃ શ્રીનિવાસાય નમઃ સર્વતે નમઃ અનિરુદ્ધાય નમઃ યોગિનપતય નમઃ અચ્યુતાય નમઃ રમણાય નમઃ સાય નમઃ જેથી ઓમ નથી કરવાનો હાથથી હું તમને એમ બતાવું એમ તમારે કરવાનું છે આગળ બ્રહ્મણાય નમઃ શાસ્ત્રે નમઃ દ્વિષુમનવે નમઃ સુરાધિને નમઃ ગુરુવે નમઃ ગુરુતમાય નમઃ ધામને નમઃ સત્યાય નમઃ નિમિષાય નમઃ અગ્રણે નમઃ પતંદ્રાધિતये નમઃ અગ્રણે નમઃ
વિષ્ણવે નમઃ વિશ્વધ્રુગે નમઃ વિશ્વભૂજે નમઃ હોમ કરતો જવાનો. ચાલો હોમ કરવાનું. હરિ ઓમ સિદ્ધાર્થાય નમઃ સ્વાહા. સિદ્ધ સંકલ્પાય નમઃ સ્વાહા. સિદ્ધદાય નમઃ સ્વાહા. સિદ્ધયે નમઃ સ્વાહા. સિદ્ધ સાધનાય નમઃ સ્વાહા. વિશ્વહિનયે નમઃ સ્વાહા. વિશ્વજાય નમઃ સ્વાહા. વિશ્વવે નમઃ સ્વાહા. વિશ્વપર્ણવે નમઃ સ્વાહા. રુદ્રાય નમઃ કાય નમઃ સ્વાહા. સાગરાય નમઃ સ્વાહા. શિવભુજાય નમઃ સ્વાહા. દિને નમઃ વાભિંગને નમઃ અનંતરાય નમઃ સુદાય નમઃ વસ્વે નમઃ નકરૂપાય નમઃ રૂપાય નમઃ પ્રકાશ નમઃ સહસ્રજીતે નમઃ અનંતે જીતે નમઃ ઇષ્કાય નમઃ વિશિષ્ટાય નમઃ શ્રેષ્ઠાય નમઃ વિખંડિને નમઃ નાહુષાય નમઃ ઋષાય નમઃ ક્રોધગ્ને નમઃ ક્રોધકૃતકર્ત્રે નમઃ વિશ્વમાહવે નમઃ મહીધરાય નમઃ અચ્યુતાય નમઃ